આ એમ એનર્જી મિત્રો સ્ટોક પ્રોપર્ટીમાંથી હું કેતન મહેતા ફરીથી આવી ગયો છું અમારા નવા પ્રોજેક્ટને લઈને આપની સામે। મિત્રો અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે ઠંડીનું ચાલી રહ્યું છે, ઠંડીના હિસાબે પણ ભેજ ઘણી વખત બહુ પ્રમાણમાં આવતો હોય છે। મેં આ પહેલાં પણ ઘણા વિડીયોની અંદર આપને કહ્યું છે કે જે વાતાવરણ છે, ભારતનું વાતાવરણ જે છે એ 8 મહિના ઠંડુ રહે છે, 4 મહિના શિયાળાના અને 4 મહિના ચોમાસાના। શિયાળાની અંદર કઈ રીતના ઠંડક આવે છે તો મિત્રો સવારનું જે વહેલું વાતાવરણ હોય છે, જે કાશ્મીરમાં કે ત્યાં આગળ જ્યારે હિમવર્ષા થાય છે તો એ હિમવર્ષાનું જે અસર છે એ પૂરા ભારતની અંદર થાય છે। આમ તો આખા દેશની અંદર આ અસર થતી જ હોય છે, પરંતુ કઈ રીતના સવારની જે ઓસ છે એ આપની સામે આવી રહ્યા છે કે જુઓ, આ ગાડીના દ્રશ્યોના માધ્યમથી હું બતાવી રહ્યો છું કે જે ઝાકળ છે એ ઝાકળ એક પ્રકારનું પાણી હોય છે। જો આ જે ગાડી છે, ગાડીની અંદર જે ઉપરની સાઈડમાં જે પતરું છે, પતરાની ઉપર જો આ ઝાકળની વર્ષા જે છે તે થઈ છે અને આખું જે પાણી એની ઉપર વોશ કરી હોય ગાડી, એ રીતનું દ્રશ્યો આવી રહ્યા છે। તો સમજો કે આ ઝાકળ જો ગાડીને આટલી પ્રભાવિત કરી શકતી હોય તો આ આપણી દિવાલોને, આપણી છતને, આપણા સ્લેબને કેટલી પ્રભાવિત કરતી હોય છે। મિત્રો, આ જે ઠંડી વાતાવરણ છે એ પણ ભેજ અને સીપેજ લાવવાનું માધ્યમ બની શકે છે। તો અવેરનેસ બતાવવી ખૂબ જરૂરી છે, વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે વોટરપ્રૂફિંગ અગર નહીં કરાવીએ તો જે આપણો સ્લેબ છે એની આવરદા ઓછી થઈ જાય છે। એક્સટિરિયરમાં પણ જો દિવાલો છે તો એમાં પણ ક્યાંય ક્રેક ડેવલપ થઈ છે તો એમાં પણ વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે। પરંતુ જે મહત્વનો મકાનનો પાર્ટ છે એ સ્લેબ હોય છે, એ સ્લેબ ઉપર વોટરપ્રૂફિંગ કમ્પલસરી કરાવવું જોઈએ। મિત્રો, અગર આપ પણ આપની સાઇટનો સર્વે કરાવવા માંગો છો અને વોટરપ્રૂફિંગનો પ્લાનિંગ કરી રહ્યા છો અને અમારી પાસે જો આપ સાઇટનો સર્વે કરાવવા માંગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે। આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવો પડશે। અમારો કોન્ટેક્ટ કરવા માંગો છો તો અમારો કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે। તો મિત્રો, આજે અમે આવ્યા હતા રાજકોટના કાલાવડ રોડ ઉપર જૂના જલારામ પેટ્રોલ પંપની સામે, જે લીંબુડી વાડી છે એનાથી નજીક જલદીપ પાર્કમાં, જલદીપ પાર્કની અંદર એક જે બંગલો છે એ બંગલો 42 વર્ષ જૂનો છે અને આ 42 વર્ષ જૂના બંગલાની અંદર જે ભેજ છે એ કઈ રીતના દિવાલોને ખોખલી બનાવી રહ્યો હતો અને કઈ રીતના આ મકાન ખંડેર બનવા તરફ જઈ રહ્યું હતું, આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે આ જે મકાન છે, આ મકાનની અંદર ભેજે કઈ રીતનું પોતાનું સામ્રાજ્ય જમાવવાનું શરૂ કર્યું હતું। પરંતુ આ જે પાર્ટી છે એ પાર્ટીએ અવેરનેસ બતાવી અને તુરંત સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને સંપર્ક કર્યો અને જે પ્રોજેક્ટ છે એની સાઇટ છે એનો સર્વે કરાવ્યો। સર્વે કરાવ્યા પછી અમે જે એમને બતાવ્યું કે કઈ રીતના અહીંયા આગળ ભેજ પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યું છે, ત્યાર પછી એમને નિર્ણય લીધો। એ પહેલાં આપને કહેવાનું રહી ગયું કે મિત્રો, અહીંયા આગળ આ જે પાર્ટી છે એણે વોટરપ્રૂફિંગ અગાઉ જે બજારમાં કોમર્શિયલ રેન્જ આવે છે, કોમર્શિયલ રેન્જનું વોટરપ્રૂફિંગ કરાવેલું હતું। આ વોટરપ્રૂફિંગ કઈ પ્રકારનું દેખાતું હતું એ પણ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જુઓ, કોમર્શિયલ રેન્જનું જે વોટરપ્રૂફિંગ અગર સમજણ વગર કરવામાં આવે છે તો એ કેટલું ખરાબ અને આપનો જે એક્સપેન્સ છે એ બધો વેસ્ટ થઈ જાય છે। મિત્રો, એક અહીં વાત એ કહેવાની કે અગર જો આપણા શરીરની અંદર કંઈ પણ હાડકું બ્રેક થાય છે તો આપણે એમડી પાસે જઈશું કે ઓર્થોપેડિક પાસે જઈશું? જો હાડકું બ્રેક થઈ ગયું છે તો આપણે ઓર્થોપેડિક પાસે જ જવું પડે, અને જો હૃદય રોગનો હુમલો એટલે કે એટેક આવ્યો હોય તો ઓર્થોપેડિક પાસે નથી જવાનું, તો આપણે કોની પાસે? એમડી પાસે જવાનું છે। એવી જ રીતના મિત્રો, જ્યારે વોટરપ્રૂફિંગનો સવાલ આવે છે ને તો લોકો પોતાની જે કોમન સેન્સ છે એ સસ્તામાં વાપરે છે અને જે લોકો પાસે આ વસ્તુ માટેનું ઉપરછેલું નોલેજ છે એ લોકો પાસે એ લોકો કામ કરાવવાનું વિચારે છે। પરિણામ શું આવે છે? આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે આવું વોટરપ્રૂફિંગ થાય છે। ત્યારબાદ શું થાય છે કે વોટરપ્રૂફિંગના નામથી આ લોકોને નફરત થઈ જાય છે। તો મિત્રો, આપની સ્માર્ટનેસ બતાવો, કોમન સેન્સનો યુઝ કરો અને જે એપ્લિકેટર, જે પ્રોપર કંપનીના એપ્લિકેટર છે એની પાસે વોટરપ્રૂફિંગ કરાવવાનો આગ્રહ રાખો। આવું જ વોટરપ્રૂફિંગ અગર આપ કરાવવા માંગો છો અથવા વોટરપ્રૂફિંગ માટેની જાણકારીમાં લેવા માંગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો। મિત્રો, આવો બતાવું આપને કે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ જ્યારે નહોતું થયું એ પહેલાં શું શું સમસ્યા હતી। મિત્રો, છતનો જે આ પાર્ટ છે એ ભેજના હિસાબે ખૂબ પ્રભાવિત થયો હતો। પ્રભાવિત થવાના કારણે
અહીંયા આગળ જે કોન્ક્રીટ હોય છે, જે સરિયા હોય છે, સ્લેબનું જે સેન્ટરિંગ વર્ક થયું હોય છે, એ સેન્ટરિંગ વર્કમાં જે સરિયા હતા એ સરિયા સ્ટ્રેન્થ ગુમાવી બેઠા હતા. સરિયો જે છે એ કાયદેસર ભટકી ગયો હતો અને એના હિસાબે અહીંયાથી લીકેજનું પ્રોબ્લેમ વધી ગયું હતું. જ્યારે સ્ટોપ ડ્રોપની ટીમે અહીંયા આગળ સર્વે કર્યો ત્યારે જોયું અને અહીંયા આનું ઓપરેશન કરી અને આખું નવી સ્ટ્રેન્થ આપી દીધી છે. આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે પહેલાં કેવું હતું અને અત્યારે જ્યારે આ વોટરપ્રૂફિંગ વર્ક થઈ ગયું છે ત્યારે આ કેવું લાગી રહ્યું છે. એવી જ રીતના મિત્રો અહીંયા આગળ જે પાર્ટ છે આ પાર્ટની અંદર ક્રેક ડેવલપ થઈ ગઈ હતી, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્લેબ ઉપર સતત પડે છે એના હિસાબે અહીંયા આગળ જે સ્લેબ એરિયા છે એ સ્લેબ એરિયામાં હીટના હિસાબે ગેસની જે પ્રોસેસ થાય છે એ ગેસના પ્રોસેસના હિસાબે ક્રેક ડેવલપ થઈ જાય છે. આ ક્રેક ડેવલપ થવાના કારણે અહીંયાથી લીકેજના પ્રોબ્લેમ થાય છે અને કોન્ક્રીટ તેમજ સરિયાની આવરદા ઘટે છે. જ્યારે સ્ટોપ ડ્રોપની ટીમે અહીંયા આગળ હવે એનું જે 3 પ્રકારની બોન્ડિંગ ટ્રીટમેન્ટ છે, બોન્ડિંગ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી અને આખું કમ્પ્લીટ કર્યું છે. કમ્પ્લીટ કર્યા પછી આ કેવો દેખાવ આવી રહ્યો છે, આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જુઓ હવે આ છત કે કઈ રીતના. એવી જ રીતના મિત્રો હું ઘણી વખત કહું છું કે જે પાણીની ટાંકી હોય છે, પાણીની ટાંકી સીધી સ્લેબ ઉપર ન રાખવી જોઈએ, કારણ કે સીધી સ્લેબ ઉપર હશે તો એ નુકસાનકારક બની શકે છે. હંમેશા 1 ઇંચનો ઓટો કરવો જોઈએ અને એ ઓટાને પણ વોટરપ્રૂફ કરવો જોઈએ. અહીંયા આગળ આપ જોઈ શકો છો કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફની ટીમે અહીંયા આગળ ઓટો ડેવલપ કરી અને એ ઓટાને વોટરપ્રૂફ કરી દીધો છે અને હવે અહીંયા આગળ આ ટાંકી આ વોટરપ્રૂફ ઓટા ઉપર રહી છે. હવે અહીંથી કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા નથી. એવી જ રીતના મિત્રો આખી છતના જે દ્રશ્યો છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ છત કે ભેજથી કઈ રીતના પહેલાં પ્રભાવિત હતી, કઈ રીતની સમસ્યાઓ આ મકાનની અંદર આવી રહી હતી, આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે મિત્રો આવી રહ્યા છે. અને હવે જ્યારે અહીંયા આગળ અમારી 4 થી 5 દિવસની મહેનત પછી જે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયું છે અને એ કમ્પ્લીટ થયા પછી આ જે છત છે એ છતનો નજારો કઈ પ્રકારનો લાગી રહ્યો છે એ દ્રશ્યો પણ મિત્રો આપની સામે આવી રહ્યો છે. મિત્રો આપની અવેરનેસ બતાવો, આપની સ્માર્ટનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો, પરંતુ પ્રોપર વોટરપ્રૂફિંગ કરાવો. એવું ન કરાવો કે જે તમારું વર્ષ 2 વર્ષની લાઈફ મળે. સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ જે ટ્રીટમેન્ટ કરે છે એ ટ્રીટમેન્ટ કઈ રીતની હોય છે એ પહેલાં સમજો. કઈ રીતનું હોય છે કે કઈ રીતના અમે બોન્ડિંગ ટ્રીટમેન્ટ કરીએ છીએ, કઈ રીતની ક્રેકના ઓપરેશન કરીએ છીએ અને કઈ રીતના અમારું વોટરપ્રૂફિંગ થાય છે. એવું નથી કે અમે સવારે આવ્યા અને સાંજે ચાલ્યા ગયા. અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ થાય છે ટોટલી નોલેજથી થાય છે, પ્રોપર થાય છે. તો આપની અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો અને આવું જ વોટરપ્રૂફિંગ કરાવવું હોય તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. નમસ્કાર, મહાદેવ હર.